આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 30મો, જેમાં આજે સાંભળીએ પુરુષોત્તમ મહાત્મ્યના ફળની કથા અને પરસેવાના પૈસાની વાર્તા। સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ પૂછ્યું જે, હે પ્રભુ, બધાય દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું છે? ત્યારે ભગવાન શ્રી નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું। પૂર્વે એક વખત કૈલાસમાં પાર્વતીજીએ આ વ્રત કર્યું હતું। તેમણે મહાદેવજીને પૂછેલું કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ? ત્યારે આ પ્રશ્નનો ખુલાસો કરતા દેવાધિદેવ મહાદેવે જણાવેલું કે આ સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકે વ્રત નથી। આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ। કાંસાના સંપુટ એટલે કે ડાબલામાં 30 પુડલા ભરી તેને નાડાચડી વીંટીને દાન આપવું। એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે, અને શક્તિ હોય તો આવા 30 સંપુટ આપવા। પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ ને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ। બધાને સાધનો કરતા આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે। આ માસનું મહાત્મ્યને સાંભળનારાના બધાય પાપો નાશ પામે છે। પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી મળે છે। ક્ષત્રિયને રાજપાટ મળે છે, બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે, વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે, અને શૂદ્ર માણસ સાંભળે તો તેને મુક્તિ મળે છે। આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પીતાંબર ધારણ કરનારા શંખ, ચક્ર, પદ્મ, કટી મેખલા, કુંડલાદિક ધારણ કરેલા સ્વરૂપનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય અને સુખ શાંતિ સાંપડે છે। ભગવાન શ્રી પુરુષોત્તમનું ભક્તિ ભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, શતદ્યુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા। સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને શૌનક આદિક મુનિઓએ કહ્યું કે, હે સૂત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષની આવરદા ભોગવો। તે ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણીએ તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી। તેમણે ભગીરથી ને કિનારે ચાલવા માંડ્યું। આવી રીતે શ્રી બૃહન્નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્ય ફળ નામે 30મો અને છેલ્લો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ પરસેવાના પૈસાની વાર્તા। અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું। તે ઘણો દયાળુ અને પરોપકારી હતો। રાજકાજની સાથે સાથે ધર્મ, ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ કરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। રાજા અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। તેઓ દોજ નદીએ સ્નાન કરવા જતા કાંઠા ગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ને મહેલે આવતા બધાય બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણે દક્ષિણા ન લીધી। દેખાવે તો તે દરિદ્ર જણાતો હતો। એ બ્રાહ્મણે નમ્રતાથી રાજાને ના પાડી। રાજાએ બહુ આગ્રહ કર્યો તો બ્રાહ્મણ કહ્યું કે છેલ્લા દિવસે તમારે
જે આપવું હોય તે આપજો. ત્યારે રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. તે કોઈ વાંધો નહીં, હવે છેલ્લે દિવસે હું તેને રાજી કરી દઈશ. આમ કરતા પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. ત્યારે રાજાએ દરેક બ્રાહ્મણને એક સોના મહોર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો, એટલે રાજાએ તેને 5 સોના મહોર આપી. ત્યારે બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો કે, હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? ત્યારે રાજા કહે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું. ત્યારે બ્રાહ્મણ કહે, જાણે અજાણે અનિતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. ત્યારે રાજાએ પૂછ્યું કે આવો આગ્રહ રાખવાનું કાની કારણ છે? એટલે બ્રાહ્મણ કહે, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈશ. આ સાંભળીને રાજા બોલ્યો કે આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો. હું મારા પરસેવાની કમાણી તમને આપીશ. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેર ગયો. ત્યારે બ્રાહ્મણીને એમ કે બ્રાહ્મણ આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલ જાણી તે બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા માટે મને તેના રાજમહેલે બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી તો રાજી થઈ ગઈ, ને ગુસ્સો બધોય ઉતરી ગયો. એને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે, એટલે પોતાનું દારિદ્ર્ય મટી જશે. પછી તો સાંજ થવા આવી, એટલે રાજા ચિંતામાં પડ્યો, કેમ કે પરસેવો પાડીને કમાણી કરવાની હતી. તે જરાક અંધારું થતા રાજાએ મેલા ઘેલા ને ફાટેલા વસ્ત્રો પહેરી મજૂરના વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજાએ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું નહીં, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. પછી ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઢે પહોંચ્યો. તે લુહાર દાતરડાં ઘડી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ધા ઝીંકતો. એટલે ચંદ્રસેને તેની પાસે જઈને કહ્યું કે હું મજૂર છું, મને કામ આપશો, તમે જે કહેશો તે કરીશ. ત્યારે લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. તે રાજાએ કામ કરવાની હા પાડી. એટલે લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કની ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા, ને માંડ કલાક પૂરો થતા તો તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. પછી તો રાજાની આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોને હથોડો પકડવાની પણ તાકાત ન રહી. એ તો ત્યાં ને ત્યાં જ બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો કે હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય તે આપો. તમે જે આપશો તે રાજી ખુશીથી લઈને ચાલ્યો જઈશ. એટલે લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ ફેંકી. તે રાજાએ ઉપાડી ને ચાલતી પકડી. પણ રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો તે સહેલો નથી. તે ઢબુડી લઈને મહેલે આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી, હાથ પગ ધોઈ, હાથે લેપ લગાવીને સૂઈ ગયો. પછી પ્રાતઃકાળે
રાજાએ ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કરી મહેલની અગાશીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. ત્યાં તો થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. એટલે રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપીને બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. તે બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારે ત્યાં 9 માસે પારણું બંધાશે. પછી આશીર્વાદ આપીને બ્રાહ્મણ ઘેર ગયો અને ઝોળીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. ત્યારે બ્રાહ્મણીને આ ઢબુડી જોઈ એવો તો રોષ આવ્યો કે તેણે ઢબુડીનો બહાર ઘા કરી બ્રાહ્મણને ગાળો ભાંડવા લાગી. બ્રાહ્મણ ઢબુડી શોધવા માંડ્યો, પણ ક્યાંય હાથમાં ન આવ્યો. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો કે હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો. તે બ્રાહ્મણીના હાથે ફેંકાયેલો ઢબુડો તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. એટલે ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો ને થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. તે દાણા જોઈને તો બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા નહોતા, પણ સાચા મોતીના દાણા હતા. એટલે તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. ત્યારે બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલા અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલા ઢબુડાનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી, તેમાંથી 25 મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચી રોકડ રકમ ઊભી કરી લેતા ને થોડા જ વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્વ સમજાવા લાગ્યું. પરંતુ બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈ વિસ્મય પામ્યા. તેમને આમાં કાનિક ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર શીંગો થાય છે. આ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે. પછી તો બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ નહોતું. ને થોડા સમયમાં આ વાત ઉડતી ઉડતી પ્રધાનને કાને આવી. તે વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીઓને લઈ બ્રાહ્મણને ઘેર ગયો ને કહેવા લાગ્યો કે હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલા ઢબુડામાંથી થયેલ છે, માટે તે રાજા નો ગણાય. પણ તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાને આ છોડ લઈ જવા દ્યો. ત્યારે બ્રાહ્મણ કાની બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાના ઢબુડાનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. ત્યારે પ્રધાન ખંધુ હસતા હસતા બોલ્યો કે અમે તો ખાતરી કરવા માગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુડો છે કે કેમ. જો ઢબુડો નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ બ્રાહ્મણી તો લાચાર બનીને જોઈ રહ્યા. પછી તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા અને છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, પણ તેનું મૂળ દેખાતું નથી. મજૂરો તો ખોદી ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું ન હતું. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળે ટોળા
બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. પછી ધીમે ધીમે રાજાના કાને આ વાત આવી. એ તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું, તે યોગ્ય કર્યું નથી. એટલે રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યા, અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા, ને તેમણે પ્રધાનને ધમકાવ્યો કે તમને આવું કરવાનું કોણે કહ્યું હતું. ત્યારે ચાલાકી વાપરીને પ્રધાને કહ્યું કે મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે, છતાંની મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. પછી બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલા ઢબુડામાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે, અમે તેને કેમ લઈ જવા દઈએ? હે રાજન, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માગતા હતા, પરંતુ ધર્મના મૂળ ખૂબ ઊંડા હોય છે, તે મૂળને કોઈ જોઈ શકતું નથી, પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી. ત્યારે રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા, અને હાથ જોડીને રાજાએ બ્રાહ્મણીની માફી માગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્વ સમજાયું, અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી હતી. તો હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે ધર્મનિષ્ઠ બ્રાહ્મણને ફળ્યા, તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા, પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કરનારા તથા આપનું ગુણગાન કરનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.